હેલો, તમે શું પપ્પાને કોચરા 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 શું કર્યા કરો છો? મેં ક્યારે બોલ્યો? હમણાં જ બોલ્યા થોડી વાર પહેલા કે મારા પપ્પા એટલે કોચરા. છે વળી જો તમે શું પણ આવે છે કે નથી ખર્ચાતા, પૈસા જુએ ગાળો થઈ જાય, કોચરો જ છે. એવું તો શું કર્યું એમણે? હમણાં રિસન્ટલી આ નહીં પેલા કયા બિલ્ડિંગમાં જવાનું પેલી ઓફિસમાં, તો 4th ફ્લોર પર હતા હું તાર પપ્પા. હા તો તે ત્યાં ઉભા હતા, બાલ્કનીમાંથી 10 ની નોટ પડી ગઈ એમનાથી. અરે બાપરે. બે 10 ની નોટ પડી, હું અરે બાપરે. હા પછી? તો 4થા ફ્લોર પરથી 10 ની નોટ પડી. ના તો તારા પપ્પા છે, સીધા નીચે આવીને બધું શોધવાનું ચાલુ કર્યું. હા. નીચે આવીને 10 ની નોટ હોટતા હતા, પણ એમને નોટ મળી જ નહીં. કેમ કે તારા પપ્પા નોટ પહેલા નીચે પહોંચી ગયેલા. એટલો બધો કોચરો છે ઉતાવળ્યો. બોસ હવે બોસ. અને હું તમે આટલું બધું બોલો છો ને પપ્પાને, આ તો સારું છે કે પપ્પાનું મસ્ત સેન્સ ઓફ હ્યુમર છે, એટલે તમારું બધું આમ હસી કાઢે છે. સેન્સ ઓફ હ્યુમર તારા પપ્પાનું એમ? હા તો મેં તને કોઈ દિવસ કીધું નહીં, આવે આજે કહી દઉં છું. શું? તને જોવા આવેલા ને જ્યારે અમે, હા તો મારા પપ્પાએ તારા પપ્પાને એવું કીધું કે અમે દીકરીનો હાથ માંગવા આવ્યા છે. હા તો તારા પપ્પા ફોર્મમાં આવી ગયા. મને કે કેમ ખાલી હાથ, આખી દીકરી માંગો? કે હાથ તો ગબ્બરસિંહ પણ માંગતો હતો. કે બહુ ચરકડ જેવું હ્યુમર હોય, એમાં સેન્સ ઓફ હ્યુમર કહેવાય. બસ હવે મારે છે ને કશું કહેવું જ નથી. કહેવા લાયક રાખતો જ નહીં તારા પપ્પા કોઈને. હવે આ બસ કરેલા તમે બે જણ. કાકી હા ભઈલું. ચલો તમને એક મસ્ત સવાલ કરું. એકચ્યુઅલી અત્યારે વેલેન્ટાઇન વીક ચાલે છે ને, તો એક તમને જોરદાર સવાલ કરું. હા બોલ ને. અમે છોકરાઓ જ્યારે ઊભા હોઈએ ને, ત્યારે આમ પેલી આમ કોઈક છોકરી જતી હોય, હા તો અમે છે ને આમ કોણી મારીને ભાઈબંધને કહીએ કે જો આ તારી ભાભી ચાલી. હા એટલે આવું હવે કરતા હોઈએ કાકી. એવું મારો સવાલ હવે એવો છે કે તમે જ્યારે છોકરીઓ આવી રીતે ભેગા થાઓ હા અને કોઈક છોકરો ત્યાંથી પસાર થતો હોય, ત્યારે અંદર તમે પણ આવું કશું બોલતા હશો ને? 100% વળી. એટલે તમે શું બોલો કે આ જાય તારા એ જાય છે, તારા એ, એવું? ના અમે શું બોલીએ ખબર છે? શું? જો તારું એટીએમ કાર્ડ જાય. બસ મુંડી જ કાઢો બધાને. તમે તો ચૂપ જ રહો કે. તું મૂકને આવે. હટ 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 હટ. પપ્પાને પણ કહેજે હટ. બસ હવે.